તમારી સમસ્યા જ્યારે નક્કી કરી લ્યો છો ત્યારે એક ક્રાઇટેરિયા તમે નક્કી કરો છો, નિદર્શ નક્કી કરો છો કે નિદર્શ તમે કઈ રીતે લેશો, અથવા તો નિદર્શની જુદી જુદી ટેકનિકમાંથી કઈ ટેકનિકને ધ્યાનમાં રાખીને તમે તમારું ડેટા કલેક્શન કરશો. સંશોધન ડિઝાઇન વિશે પણ આપણે વાત કરી ગયા કે સંશોધન ડિઝાઇન એટલે શું. તો જ્યારે કોઈ સંશોધન કરતા કોઈ સંશોધન સમસ્યાને લગતો અભ્યાસ પૂર્ણ કરી દે છે ત્યારે તે પોતાના અભ્યાસને લગતો એક રિપોર્ટ તૈયાર કરે છે. બરાબર, રિપોર્ટિંગ. જો જુદી જુદી ન્યૂઝ ચેનલોમાં જ્યારે તમે જર્નાલિઝમ કરીને પૂરા થાવ, તમે ડિગ્રી મેળવી લ્યો છો, ત્યારે રિપોર્ટિંગ કેવી રીતે કરવું એ પણ તમારે એક વિષય વસ્તુ હોય છે. અને એ જુદી જુદી ચેનલોમાં જ્યારે તમે જોબ મેળવવા જાઓ છો ત્યારે તમે કઈ રીતે રિપોર્ટિંગ કરો છો, તો એ તમને શીખવાડવામાં આવે છે. રિપોર્ટ તૈયાર કરવો. સમાચાર વાંચનાર વ્યક્તિ એમને એમ સમાચાર નથી વાંચતો. એ સમાચાર જે રિપોર્ટર હોય છે એણે તૈયાર કરેલા હોય છે. પોતાની રીતે એમાં કયા શબ્દોનો ઉપયોગ કરવો, કઈ ભાષાનો ઉપયોગ કરવો, અન્ય સંબંધિત લોકો એટલે કે સંશોધન અહેવાલ દ્વારા વધુ ને વધુ લાભ મેળવી શકે. એટલે પોતાનું સંશોધન જ્યારે તમે ખુલ્લું પાડો છો સોશિયલ મીડિયામાં, કે તમારું કોઈ યુટ્યુબ ઉપર તમારું સંશોધન આવે, તો એ બીજાને ઉપયોગી થાય, એનો વ્યવહારુ ઉપયોગ શક્ય બને અને બીજાને પણ તમે માર્ગદર્શન આપી શકો. એ રીતે સંશોધન તૈયાર કરવાનું હોય છે. હવે સંશોધન અહેવાલનો અર્થ ઘણીવાર પરીક્ષામાં પૂછી લેતા હોય છે કે સંશોધન અહેવાલ કઈ રીતે તૈયાર કરો, એની વિસ્તૃત ચર્ચા કરો. તો મારા વાલા વિદ્યાર્થીઓ થોડુંક વધારે ધ્યાન આપજો, અને પુસ્તક અવેલેબલ છે જ, તો એ પુસ્તકમાંથી પણ તમે તૈયાર કરી શકો છો. જ્યારે કોઈ સંશોધન કરતા એક ખાસ સમસ્યા પર પોતાનું સંશોધન કાર્ય પૂરું કરી લે છે ત્યારે તે પોતાના આ કરવામાં આવેલ સંશોધન કાર્ય પર વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનો અને વૈજ્ઞાનિક સંશોધનના નિયમોને આધારે એક અહેવાલ અથવા તો રિપોર્ટ લખે છે, જેને સંશોધન અહેવાલ એટલે કે DM શ્રીવાસ્તવે ઈસવીસન 2000ની સાલમાં, એટલે કે હમણાં જ આ રીતે સંશોધન અહેવાલ વિશે વાત કરી, જેમાં એમને કહ્યું કે એક રિપોર્ટ તૈયાર કરે છે સંશોધન કરતા, તો એને આપણે અહેવાલ સ્વરૂપે જોઈએ, જેમાં સંશોધન અહેવાલનો ઉદ્દેશ્ય, એનો ધ્યેય, એનો હેતુ શું હોય છે, તો કે સંશોધન અહેવાલનો ઉદ્દેશ્ય વાચકને એ બતાવવાનો છે કે કોઈ સમસ્યા પર સંશોધન કરવામાં આવ્યું, સમસ્યાના ઉકેલ માટે કઈ પદ્ધતિનો, MPC સંશોધન પદ્ધતિઓ. આજનો ટોપિક રહેશે આપણો સંશોધન અહેવાલ. એટલે કે સંશોધન અહેવાલ, બરાબર, એનો અહેવાલ તૈયાર કઈ રીતે કરવો, એનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. આજે આપણે વાત કરીશું સંશોધન અહેવાલ એટલે કે રિસર્ચ રિપોર્ટ. રિસર્ચ રિપોર્ટ કોને કહેવાય? રિસર્ચ રિપોર્ટ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ સંશોધન કરતા કોઈ સંશોધન સમસ્યાને લગતો અભ્યાસ પૂર્ણ કરી લે છે, એટલે કે ડેટા કલેક્શનથી માંડીને જે કંઈ જજમેન્ટ આવ્યું, જે કંઈ તારણો આવ્યા, જે કંઈ રિઝલ્ટ આવ્યું, એને કેવી રીતે મૂકવું કે સામેના લોકોને સમજવું સરળ પડે. માત્ર જેણે સંશોધન કર્યું છે એને જ એ સમસ્યાનો ઉકેલ નથી જોતો, પરંતુ એની સાથે, એ વિષય સાથે જોડાયેલા
અનેક સંશોધકો કે અનેક વિદ્યાર્થીઓ કે સમાજમાં રહેલા લોકોને એ સંશોધન અહેવાલ સમજાઈ જાય. એટલે સંશોધન કર્તાને માત્ર સમજાવવું જરૂરી નથી, પરંતુ અહીંયા આપણે આ સંશોધન અહેવાલ એવી રીતે રજૂ કરવાનો છે કે એનો લોકો વ્યવહારુ ઉપયોગ કરી શકે. બરોબર? તો જે વૈજ્ઞાનિક સંશોધનમાં રિપોર્ટ એ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેના જુદા જુદા સોપાનો જે વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે નિશ્ચિત થયેલા હોય છે. કોઈ પણ સંશોધન કરતા જો પોતાની રીતે જ સંશોધન અહેવાલ મન મરજીથી તૈયાર કરી નાખે તો એ યોગ્ય નથી. તેણે સંશોધન અહેવાલ અમુક નિયમો અને એક સોપાનોના આધારે જ રજૂ કરવાના હોય છે. સંશોધન અહેવાલ એ ખૂબ જ મહત્વની બાબત છે. એટલા માટે જ એક સંશોધન કરતા જે સંશોધન કાર્ય કરે છે તે સંશોધનને લગતા પરિણામ, હકીકતો અથવા તો નિષ્કર્ષને લગતી જાણકારી કે જ્ઞાન સંશોધન અહેવાલ દ્વારા જ બીજા સંશોધનકર્તાઓ અથવા તો બીજા લોકો સુધી પહોંચાડે છે. દાખલા તરીકે તમે તમારો જે પીએચડીનો સબ્જેક્ટ છે એણે એ પીએચડીનો સબ્જેક્ટ તમે જુદા જુદા પ્લેટફોર્મ પર એટલે કે સોશિયલ મીડિયામાં પ્રદર્શિત કર્યો, પરંતુ જો એની કોઈ વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સંશોધનના નિયમોને આધારે એક અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરતો હોય છે. ડી.એન. શ્રીવાસ્તવ આવું કહે છે. બરોબર? એના પછી કરલિંગન આપણને ઈસવીસન 1978માં એવું કહી ગયા કે સંશોધન અહેવાલનો ઉદ્દેશ્ય, એનો હેતુ, એનો ધ્યેય વાચકોને એ બતાવવાનો છે કે કોઈ સમસ્યા પર સંશોધન કરવામાં આવ્યું છે. સમસ્યાના ઉકેલ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો, સંશોધનમાં શું પરિણામો આવ્યા તથા તે પરિણામોને આધારે કયા કયા નિષ્કર્ષ તારવવામાં આવ્યા, આ બધી જ વાત એ સંશોધન અહેવાલમાં દર્શાવવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું હશે તમને? બરોબર? એના પછી સંશોધન અહેવાલનો સોસાયટીના મતને ગુડે અને હન્ટ નામના સાયકોલોજિસ્ટે આ રીતે વાત કરી, જેમાં ઉપરોક્ત જે જુદી જુદી વ્યાખ્યાઓ છે એમાં સંશોધન અહેવાલની રજૂઆત એ સંશોધનની મહત્વની અવસ્થા અથવા તો સોપાન છે, અથવા તો એ સંશોધનનું હાર્દય છે. આ સોપાનોમાં સંશોધન કરતા પોતાની અંતિમ મંજિલ પર પહોંચે છે. પ્રાપ્ત માહિતીના વિશ્લેષણ તથા અર્થઘટનના આધારે નિશ્ચિત નિષ્કર્ષો અથવા તો સામાન્યકરણો પ્રાપ્ત થઈ ગયા બાદ એક અહેવાલ તૈયાર કરવો જરૂરી બની જાય છે. આમ સંશોધન અહેવાલ એક એવો અહેવાલ છે જેમાં સંશોધનની સમસ્યા, તેના ઉદ્દેશો, કાર્ય પદ્ધતિ તથા સંશોધનકર્તા દ્વારા પ્રાપ્ત પરિણામોને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે. સંશોધન અહેવાલની રજૂઆતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હોય છે કે બીજા લોકોને એ જાણકારી મળી શકે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવો કોર્સ થાય છે, તો તમારે કોઈને અહેવાલ, ઇન્ફોર્મેશન, રિપોર્ટ કઈ રીતે આપવો એની પણ એક પ્રયુક્તિ છે, એની પણ એક ટેકનોલોજી છે. આવા જુદા જુદા એનજીઓ અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ, કોઈ પણ ઔદ્યોગિક સંગઠન જે છે એ પણ આ પ્રકારના અભ્યાસો તૈયાર કરતા હોય છે. એને કોઈ ભલે પદવી ન મેળવવી હોય, બરોબર, અને પરંતુ એને એ પોતાના સંગઠનને ઉપયોગી થાય એના માટે થઈને એ લોકો
કાર્ય કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે કે નહીં, અથવા તો તમે તમારી જાતને જ્યારે તમારે અપગ્રેડ કરવી હોય ત્યારે તમારે કંઈક નવું શીખવું પડે છે. તો આ સંશોધન અહેવાલનો જે રિપોર્ટ તૈયાર થાય છે, જે તારણ નીકળે છે સંશોધનનું, જે સંશોધન સમસ્યાનું ઉકેલ નીકળે છે, એના ઉપરથી નવું મેનેજમેન્ટ છે એ નવા નિયમો બનાવીને એ જે ઔદ્યોગિક સંગઠન છે એને ફાયદો મળે એના માટે પણ આવા સંશોધનો કરતા હોય છે. કોઈ વર્તમાન સમસ્યાના ઉકેલ માટે પણ સંશોધન કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ, અત્યારે હેલ્થ સાયકોલોજી અથવા તો સ્પોર્ટ્સ સાયકોલોજી અથવા તો બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાન અથવા તો જાહેરાતનું મનોવિજ્ઞાન, બરોબર, જાહેરાત કઈ રીતે કરવી, કઈ જાહેરાત વધુ ઇફેક્ટિવ છે અને કઈ જાહેરાતમાં લોકો જરા પણ ધ્યાન નથી આપતા. તો અમુક જાહેરાતો એવી હોય છે કે અમુક સમાજ કે અમુક બુદ્ધિ ધરાવતા લોકોને એ સમજાતી જ નથી, માથા ઉપરથી જતી રહે છે. તો સર્વસામાન્ય બુદ્ધિ જેનામાં હોય, જે લોકોની બુદ્ધિ લબ્ધિ 80 થી 110ની વચ્ચે હોય, એને પણ જાહેરાત સમજાઈ જવી જોઈએ, એવી હોવી જોઈએ. આવું સંશોધન દ્વારા પ્રૂવ થાય છે, બરોબર. હવે સંશોધનના મહત્વને બીજા સુધી પહોંચાડવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, બરોબર. સંશોધન અહેવાલ લખવાનો ઉદ્દેશ્ય એ નથી કે સંશોધન કરતા સંશોધન દ્વારા પ્રાપ્ત જ્ઞાનને પોતાના સુધી સીમિત રાખે, પરંતુ સંશોધનનું મહત્વ બીજા સુધી પહોંચાડવાનું કે તે સંશોધન ઉદ્દેશ્ય છે એનું, બરોબર. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અહેવાલ ક્રમબદ્ધ રીતે લખવામાં આવે છે. આ લેખિત અહેવાલ આવનારી પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. એના પછીનો ટોપિક છે જ્ઞાનની વૃદ્ધિ માટે સંશોધન અહેવાલ, બરોબર, નોલેજ વધારવા માટે. સંશોધન અહેવાલનો એક ઉદ્દેશ્ય સંશોધન દ્વારા પ્રાપ્ત નવી જાણકારી અથવા તો નવીન જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો હોય છે. એ અપેક્ષિત અને જરૂરી પણ છે કે જે નવા માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય અને નવી વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી હોય. એના પછી સંશોધનનો જે ધ્યેય છે બીજા નિષ્કર્ષોનું પ્રમાણીકરણ કરવું. જો સંશોધન અહેવાલ દ્વારા બીજાના નિષ્કર્ષોની સત્યતાની ચકાસણી કરી શકાય છે. સંશોધન અહેવાલ એક એવી ક્રિયા છે જેના દ્વારા આપણે બીજા પાસેથી શીખી શકીએ છીએ અને બીજા આપણી પાસેથી પણ શીખી શકીએ છીએ. એટલે આપણા નોલેજનું આપણે આદાન પ્રદાન કરીએ તો એની ખૂબી અને ખામી સમજી શકાય છે અને કોઈને સમજાવી પણ શકાય છે. પરંતુ તમે કૂવામાંના ડેટકા થઈને રહ્યો અથવા તો તમે તમારું પીએચડીની થીસીસ ધૂળ ખાતી હોય અને ઘરમાં જ પડી રહે અને લાઇબ્રેરીની એની તમે બીજી કોપી કરાવીને કોઈને આપો નહીં અથવા તો સોશિયલ મીડિયામાં પણ તમે એને અપલોડ ના કરો તો એ જ્ઞાનનો કોઈ મહત્વ નથી, બરોબર. તમારું સંશોધન કાર્ય તમે ભલે નાનું અમથું સંશોધન, લઘુ સંશોધન કર્યું હોય તો પણ તમારે એ સોશિયલ મીડિયામાં કે પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવું જોઈએ, જેથી કરીને એનો તમને વ્યૂ મળે, લોકો એનો રિસ્પોન્સ શું આપે છે, લોકો એ પોતાના સંશોધન સાથે કમ્પેરિઝન કરીને યસ 100% આ તમારી વાત સાચી છે આવો કોઈ ઉદ્ગાર કે મેસેજ મૂકે છે, શું રિસ્પોન્સ આપે છે, એ તો તમને ખબર પડે તો તમને વધારે મજા પડે કામ કરવાની. જે રીતે કોઈ સ્પોર્ટ્સમેન છે એ પોતે પરફોર્મન્સ આપતો હોય અને જીતતો હોય અને આપણે એને બકઅપ કરીએ અને આપણે એને તાલીઓના ગડગડાટથી એની એક્ટિંગને કે એના પરફોર્મન્સને વધાવી લઈએ તો એને વધારે જોમ અને જુસ્સો આવે છે. કોઈ વ્યક્તિ એકલી પોતાના રૂમમાં વોલીબોલની પ્રેક્ટિસ કરે પરંતુ અંતે તો એ વોલીબોલ મેદાનમાં રમવા માટે અને લોકોની વાહવા જીતવા માટે કે પોતાના દેશનું ગૌરવ વધારવા માટે એ લોકોની સમક્ષ
એ મેદાનમાં ઉતરે છે. તો એ જ રીતે તમારો સંશોધન અહેવાલ તમારે મેદાનમાં ઉતારવો પડે છે અને ઉતારવો જ જોઈએ. માત્ર તમારું જ્ઞાન, તમારી થીસીસ કે તમારી સમસ્યાનો ઉકેલ તમારા પૂરતો જ તમારે સીમિત નથી રાખવાનો. લોકોને પણ એક નોલેજ મળે, લોકોને પણ એક નવું જાણવા મળે. વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળની પરિસ્થિતિમાં ક્યાં ડિફરન્સ છે એ જાણવા મળે. દાખલા તરીકે 1972ના જે સંશોધન સમસ્યા હતી, તો એ માની લ્યો કે 2024માં એ સમસ્યા જ ન હોય, બરોબર. અથવા તો અત્યારે જે કઈ સંવેદના આપણે ગુમાવી ચૂક્યા છીએ, એનું પરિણામ ન મળે તો શું આપણે ચલાવી લેવું? બરોબર. આપણે જીએસટી છેલ્લા 3 કે 5 વર્ષથી ભરીએ છીએ. વર્તમાન સરકારે નિયમો બદલ્યા અને આપણે હરખે રાજી થઈને દેશ માટે આપણે ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ. અને કદાચ તમને વ્યક્તિગત રીતે એવું થતું હોય કે ભાઈ મને ન્યાય નથી મળતો, અથવા તો હું જે વિસ્તારમાં રહું છું એ એરિયામાં તો વર્ષોથી કોઈ સુધારો થતો જ નથી. દાખલા તરીકે અમદાવાદમાં આવેલો આંબાવાડી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા, જે 50 વર્ષ પહેલા પણ હતું, કોંગ્રેસની સરકારમાં પણ હતું, ભાજપની સરકારમાં એના કોઈ બેનપણી એને એમ કે યાર તું આ ખોટું કરસ, તું કેમ રોજ એનો માર ખાઈ લેશ? તો કે કઈ નહીં, હવે દારૂ પીને આવે છે અને પછી મને મારે છે, દારૂ પછી ઉતરી જાય એટલે મારી માફી માગી લે છે. તો શું આ સોલ્યુશન છે? આ તમારી લાગણીનો દુરુપયોગ છે, આ તમારા સંસ્કારોનો દુરુપયોગ છે. તમારે એને દારૂ છોડાવવો જોઈએ. જો તમે એમાં પ્રબળપણે માનતા હોય કે માણસ તો બહુ સારો છે, મારો પતિ તો બહુ સારો છે, પણ જ્યારે જ્યારે દારૂ પીવે છે ને ત્યારે મને મારે છે, તો દારૂ છોડાવવો જોઈએ. પણ એ સમસ્યા તો લાગવી જોઈએ ને આપણને. મારો પતિ મને મારે છે કે મારો પતિ દારૂ પીને મને મારે છે, તો એ સમસ્યા જ્યાં સુધી એની પત્નીને કે પેલી સ્ત્રીને ના લાગે અને સંશોધકને લાગે તો શું કામનું? ડેટા કલેક્શન તો તમારે એની પાસેથી જ કરવાના છે. એટલે જતું કરવાની ભાવના એ જુદી વસ્તુ છે, સમાયોજન એ જુદી વસ્તુ છે, અને તમારી આઈક્યુ લેવલ, તમારું એડજસ્ટમેન્ટ, તો એ જુદી વસ્તુ છે. આજે ગે અને લેસ્બિયન જે છે એ ભારતમાં એક સમસ્યા લાગે છે આજની તારીખે. આવા જે લોકો છે એ બહુ સારા મેકઅપ મેન હોય, આવા જે લોકો છે બહુ સારા ડાન્સર હોય, આવા જે લોકો છે એ જીમ ટ્રેનર હોય છે, બરોબર. આવા જે લોકો છે એ કલાના ક્ષેત્રમાં આગળ હોય છે, એ પાર્લર ચલાવતા હોય છે, કોઈ પણ પ્રકારની નોકરી કરતા હોય છે, પોતાનો અલાયદો બિઝનેસ કરતા હોય છે, પોતાનો એનજીઓ ચલાવતા હોય છે, ડ્રેસ ડિઝાઇનર હોય છે, બરોબર. આપણા કરતા વધારે એનામાં ટેલેન્ટ હોય છે, એનામાં ક્રિએટિવિટી વધારે જોવા મળે છે. જેમ કોઈ એક અંધ વ્યક્તિ જે છે અને એની જેમ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય, અને જે આપણે આંખો ભગવાને આપી હોય તોય ન જોઈ શકતા હોય, તોય ન અનુભવી શકતા હોય, એટલું પાછો સમાજમાં જો સંજય દત્ત એડજસ્ટ થઈ શકે તો સામાન્ય વ્યક્તિ કેમ ન થઈ શકે? એના ઉપર તો દેશદ્રોહનો ઇલ્ઝામ હતો અને એ ઇલ્ઝામ હતો અને એ પ્રૂવ થઈ ગયું હતું, એટલે એને સજા મળી હતી, 5 વર્ષની જેલ થઈ હતી. તો જે મધ્યમ પરિસ્થિતિનો માણસ છે, જેલ છે સાબરમતી જેલ, તો ત્યાં રાત્રે લોકો ભજીયા ખાવા જાય છે. એ સાબરમતી જેલમાં ભજીયા વખણાય છે, અને એ ભજીયા જે છે એ બનાવનાર કોઈ સજાની જેને જોગવાઈ થઈ છે એવું જે છે એ ટૂંકમાં એ જેલર, એ જે સજા ભોગવી રહ્યો છે એ છે, એ બનાવે છે ભજીયા તમારા માટે, બરોબર. તો આની જે સંશોધન અહેવાલ અથવા તો આ પ્રકારના જ્યારે આપણે કોઈ સંશોધન કરીએ છીએ અને એના પરિણામો જે છે એ આપણે જોઈએ ત્યારે આપણને આ બધી વાતની ખ્યાલ આવે છે.
હવે ભાવિ સંશોધન માટે ઉપયોગી એના પછીનું છે, સંશોધન અહેવાલને આધારે ભવિષ્યમાં પણ સંશોધન થઈ શકે છે. અહેવાલનો દ્વારા સંશોધન કેટલા નાના નાના વિષયોને વ્યવસ્થિત કરીને કોઈ એક ચોક્કસ સિદ્ધાંતની રચના કરી શકાય છે. આ રીતે અહેવાલો દ્વારા નવા સિદ્ધાંતોનું નિર્માણ પણ થઈ શકે છે. હવે એ પછી છે સંશોધનમાં યથાર્થતાની ચકાસણી. સંશોધન અહેવાલમાં યથાર્થતાની ચકાસણી. તો સંશોધન જે છે એ સંશોધક પોતાનું સંશોધન અહેવાલ એટલા માટે રજૂ કરે છે કારણ કે સંશોધન અહેવાલ રજૂ કરીને કોઈ એક સંશોધન પદવી જેવી કે પીએચડી, એમફિલ કે ડીઆરડી વગેરે પ્રાપ્ત કરવા માટે એ સંશોધન અહેવાલ રજૂ કરતો હોય છે. તે સંશોધન અહેવાલ એટલા માટે રજૂ કરે છે કે તે એમફિલની પદવીની આંશિક પૂર્તિ માટે લઘુ સંશોધન નિબંધ પ્રસ્તુત કરી શકે. આમ ટૂંકમાં સંશોધન અહેવાલ ભલે એક જ હોય પણ એનો પર્પઝ, એના હેતુઓ જુદા જુદા હોઈ શકે છે. હવે પદવી અથવા તો સંશોધન પદવીની પ્રાપ્તિ માટે સંશોધન અહેવાલ તૈયાર કરવાનો છે. હવે સંશોધનનું પ્રકાશન, બરાબર, ઘણા પોતાની પીએચડીની થીસીસ જે છે એ કોઈ પણ પબ્લિશ, દાખલા તરીકે ભારત પબ્લિકેશન, ગુજરાત અથવા તો મનોવૈજ્ઞાનિક મંડળના જે કંઈ મેગેઝિનમાં પોતાનું રિસર્ચ પેપર છે એ પબ્લિશ કરે, પોતાની આખી પીએચડીની થીસીસ જે છે એ લાઇબ્રેરીમાં મૂકી શકે એવા જુદા કોઈ પ્રકાશક, દાખલા તરીકે અક્ષર પબ્લિકેશન, દાખલા તરીકે ગર્ગ પબ્લિકેશન, દાખલા તરીકે ભારત પબ્લિકેશન, દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટી પબ્લિકેશન, તો એવા જુદા જુદા પબ્લિકેશનો દ્વારા પણ તમે તમારો સંશોધન અહેવાલ જે છે અથવા તો તમે તમારી જે પીએચડીની થીસીસ છે એ તમે આખી એને એક્સ્ટ્રાબ્લિશ એટલે કે પ્રકાશિત કરી શકો છો. જ્યારે કોઈ સંશોધન કરતા પોતાના દ્વારા લખવામાં આવેલ સંશોધન કાર્યને કોઈ એક સંશોધન જર્નલમાં પ્રકાશિત કરવા માંગે છે તો તેનું પ્રકાશન ત્યારે થઈ શકે કે જ્યારે તે પોતાના સંશોધન અહેવાલ સંબંધિત જર્નલના નિયમો અનુસાર રજૂ કરે. આ રીતે જ્યારે કોઈ સંશોધન જર્નલમાં અહેવાલ પ્રકાશિત થાય તો આ પ્રકાશિત રચનાને રિસર્ચ પેપર, લઘુ સંશોધન કહેવામાં આવે છે. જે જર્નલમાં સંશોધનકર્તાનું રિસર્ચ પેપર પ્રકાશિત થતું હોય છે તેના પ્રકાશનથી અનેક સંશોધનકર્તાઓ અને સંબંધિત લોકોને તેની જાણકારી મળે છે. દાખલા તરીકે મનોવિજ્ઞાન મંડળ દ્વારા જે કોન્ફરન્સ રચવામાં આવે છે અથવા તો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની જે કોન્ફરન્સ સાયકોલોજી ડિપાર્ટમેન્ટની, એટલે દરેક દેશમાંથી, દરેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અને કાઉન્સલરો એ કોન્ફરન્સમાં જોડાય છે અને એનું સોવિનિયન, એનું મેગેઝિન બહાર પાડવામાં આવે છે. એમાં દરેકનું રિસર્ચ પેપર જે છે એ છાપવામાં આવે છે, સિનોપ્સિસ રજૂ કરવામાં આવે છે, જેથી કરીને ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાં બેઠેલો પ્રોફેસર કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યો છે એ તમને ઇગ્નુ યુનિવર્સિટીનું સેન્ટર અમદાવાદમાં બેઠા બેઠા ખબર પડે છે અને એ સંશોધનનો ઉપયોગ પણ તમારા સંશોધનમાં તમે ટાંકી શકો છો. ક્લિયર? જ્યારે કોઈ સંશોધન કરતા સંશોધન કાર્યને લખવામાં આવેલ અહેવાલનું તેની પોતાની પ્રકાશન અથવા તો છાપવાને લગતી જે જિજ્ઞાસા છે તેની સંતુષ્ટિ થતી હોય છે. આ જિજ્ઞાસાના સંતોષથી સંશોધનકર્તાના ઉત્સાહમાં ભણાવવા માટે આવતો હોય, જેની આગળ કોઈ ડિગ્રી ન હોય, કોઈ જ્ઞાન ન હોય, કોઈ ડોક્ટર હોય તો જ એ ઓપરેશન કરી શકે. જે કમ્પાઉન્ડર હોય એ ઓપરેશન કરી શકે? ના કરી શકે. એ માત્ર કાતર લઈને ઊભો રહી શકે. એ ડોક્ટરને મદદ કરવા નર્સ ઊભી રહી શકે, પણ નર્સ ઓપરેશન ના કરી શકે.
તો એ જ રીતે જે તે યુનિવર્સિટીમાં કયા પ્રકારના પદવી ધારણ કરતા પ્રોફેસરો આવે છે. દાખલા તરીકે ઇગ્નુ યુનિવર્સિટી, તો એ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જે પીએચડી થયેલા કાઉન્સલર છે, પીએચડી થયેલા પ્રોફેસરો છે, એને જ પોતાની સેન્ટરમાં, ઇગ્નુ સેન્ટરમાં ભણવા અને ભણાવવા માટે બોલાવે છે. એ કોઈ જે તે કોલેજ સાથે કનેક્ટ હોવો જોઈએ, એનું આખું રેકમેન્ડેશન થયેલું હોવું જોઈએ, બરોબર. એમને તમને ડાયરેક્ટ તમે ઘરે બેઠા હોય, ભલે તમે ડબલ પીએચડી હોય, તમને ના બોલાવી શકે. જે તે યુનિવર્સિટી તમારું નામ સજેસ્ટ કરે ઇગ્નુ સેન્ટરને, જે તે કોલેજ તમારું નામ સજેસ્ટ કરે ઇગ્નુ સેન્ટરને, ત્યારે ઇગ્નુ સેન્ટરમાં મારા જેવા કોઈ વ્યક્તિ તમને ભણાવવા માટે આવી શકે. આ છે યુજીસીની ગાઈડલાઈન, આ છે અહેવાલ, આ છે રિપોર્ટિંગ. તો અહેવાલ જે છે એ તમે રજૂ કરો તો અને એ મેગેઝિનમાં છપાઈ જાય એવું નહીં, પણ યુજીસીની ગાઈડલાઈન ઉકેલ કઈ રીતે મેળવવામાં આવ્યો છે, તેમાંથી વૈજ્ઞાનિક જ્ઞાનનો પ્રકાશ પાથરવામાં આવે છે. અને સતત એનું શીર્ષક કયું આપવું એ બહુ મહત્વનું છે. મુખ્ય શીર્ષકનું સંક્ષિપ્ત રૂપ જે સંશોધન જર્નલમાં છાપે છે, જેનાથી સંશોધન લેખ તમે પ્રકાશિત કરી શકો છો, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ કહીએ છીએ. એબ્સ્ટ્રેક્ટ એ શું છે? તો શરૂઆતમાં જે એબ્સ્ટ્રેક્ટ જે છે એ 12 થી 15 લીટીનો હોવો જોઈએ, એટલે 100 થી 120 શબ્દ કરતા વધારે ન હોવો જોઈએ, એને એબ્સ્ટ્રેક્ટ કહેવાય, બરોબર. સંશોધનના ઉદ્દેશ્યને 1 કે 2 લીટી અથવા તો પરિવર્તિઓ અને કાર્યવિધિ કે 5 થી 6 લીટીમાં રજૂ કરવામાં આવે છે, બરોબર. એ લાંબો ન હોવો જોઈએ, બોરિંગ ન હોવો જોઈએ. દાખલા તરીકે આપણે જે અત્યારે સોશિયલ મીડિયામાં 2 મિનિટની રીલ બનાવીએ અને એ રીલમાં ખબર પડી જાય કે શું કહેવામાં આવે છે, બરોબર. એક શું વાક્ય હોય કે સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે, અથવા તો હું 2 હાથ ફેલાવીને માંગુ તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે મને મંજૂર નથી. તો આ મનોજ ખંડેરિયાના ખાલી 2 લીટી ઘણું બધું સમજાવી જાય છે. પછી તમે એના ઉપર ભાષણ કરો, પછી એમાં તમે કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો, પણ જે ઉદ્દેશ્ય જે છે, જે સિનોપ્સિસ છે, એ માત્ર 5 થી લીટીમાં અથવા તો 100 થી 120 શબ્દોમાં જ હોવી જોઈએ. એના પછી આપણે એમાં પરિણામની ચર્ચા પણ કરવામાં આવે છે, અને એમાં પરિણામો દર્શાવવામાં પણ આવે છે, અને સંશોધન અહેવાલ કરવામાંથી થતી સંભવિત ભૂલો જે છે, તો એમાં કયા પ્રકારની હોય છે. સંશોધન અહેવાલ એ સંશોધન પરિણામોને વાચકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. એક સારો સંશોધક અહેવાલ તેને કહી શકાય કે જેમાં